हेलो फ्रेंड्स, केम छो बधाई मजा में। आज આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખશું। પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ક્રિયા કરવાવાળો અત્યારે હાલમાં ક્રિયા કરી રહ્યો છે। ક્રિયા કરી રહ્યો છે એટલે કોઈ પણ કાર્ય કરી રહ્યો છે। જેવી રીતે હું મારા મમ્મી માટે કહું, મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા છે। કહેવાનો મતલબ મારા મમ્મી અત્યારે કપડાં ધોવાની ક્રિયા કરી રહ્યા છે। એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા છે। મારા પપ્પા છાપું વાંચી રહ્યા છે, એને આપણે કહીએ છીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। જેટલી ક્રિયાઓ હાલમાં ચાલુ હોય ટૂંકા સમય માટે અથવા લાંબા સમય માટે, જેવી રીતે હું 10મા ધોરણમાં ભણી રહ્યો છું અથવા ભણતો આવ્યો છું અથવા ભણું છું, પણ એમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, ભણી રહ્યો છું। હું જામનગરમાં રહી રહ્યો છું, જામનગરમાં રહું છું એ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નથી, એ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ છે। પણ અત્યારે ક્રિયા કરી રહ્યો છું, મારા બેન તેના બેનપણી સાથે વાતો કરી રહી છે, ક્રિયા અત્યારે ચાલી રહી છે। તો આવો ને આપણે ઇંગ્લિશમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શીખીએ, એનો અભ્યાસ કરીએ। ઓકે, સમજાઈ ગયું છે ને? મને ખાતરી છે તમે બધાય મારું સાથ સહકારથી શીખશો ને એની પ્રેક્ટિસ કરશો। ઓકે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સબ્જેક્ટ એટલે ક્રિયા કરવાવાળો, જેવી રીતે હું, તમે, તમારા બેન, તમારા મમ્મી, તમારા કાકાઓ, તમારા સગાઓ, જેટલા ક્રિયા કરવાવાળા છે એને આપણે શું કહીએ છીએ? સબ્જેક્ટ। ને ક્રિયા, ક્રિયા એટલે આવા કામો જે સબ્જેક્ટ કરી રહ્યો છે। જેવી રીતે મારા કાકા પત્ર લખી રહ્યા છે, મારા મમ્મી કપડાં ધોઈ રહ્યા છે, મારા પપ્પા છાપું વાંચી રહ્યા છે, અને હું ઇંગ્લિશ ક્લાસમાં ઇંગ્લિશ શીખી રહ્યો છું। એટલે આ બધા ટેન્સીસને આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહીએ છીએ। તો આવો આપણે શીખીએ કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ। મને ખાતરી છે તમે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ગુજરાતીમાં સમજી ગયા હશો, એનો અભ્યાસ પણ કરશો। હવે આવો હું તમને શીખવાડું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇંગ્લિશમાં કેવી રીતે બોલાય છે। પહેલું સેન્ટેન્સ છે, હું રમી રહ્યો છું। હું એટલે સબ્જેક્ટ ને વર્બ શું છે? રમી રહ્યો છું। પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં રમી રહ્યો છું માટે આપણે જે વર્બ ફોર્મ્યુલા લગાડીએ છીએ એમાં 3 અક્ષર ઓક્ઝિલરી કહેવાય, એમ, ઇઝ, આર, ને પાછળનો જે ભાગ ઇંગ્લિશમાં આવે છે એને આપણે મેઇન વર્બ કહીએ છીએ, જેને આપણે V1 ING પણ કહીએ છીએ। એટલે જ્યારે હું કહું કે રમી રહ્યો છું એટલે એમ પ્લેઇંગ, લખી રહ્યો છું એમ રાઇટિંગ, બોલી રહ્યો છું એમ સ્પીકિંગ, દોડી રહ્યો છું એમ રનિંગ, વિચારી રહ્યો છું એમ થિંકિંગ, આવી રહ્યો છું એમ કમિંગ। મમ્મી માટે આવી રહી છે ઇઝ કમિંગ, લખી રહી છે ઇઝ રાઇટિંગ, દોડી રહી છે ઇઝ રનિંગ, વાંચી રહી છે ઇઝ રીડિંગ, પકાવી રહી છે ઇઝ કુકિંગ। ને જ્યારે સબ્જેક્ટ બહુવચન હોય એટલે પ્લુરલ હોય, સબ્જેક્ટ એટલે ક્રિયા કરવાવાળા, જેવી રીતે અમે ગેમ રમી રહ્યા છીએ, વી આર પ્લેઇંગ ધ ગેમ। તો આર પ્લેઇંગ એટલે રમી રહ્યા છીએ, ખાઈ રહ્યા છીએ આર ઇટિંગ, દોડી રહ્યા છીએ આર રનિંગ, આવી રહ્યા છીએ આર કમિંગ, વિચારી રહ્યા છીએ આર થિંકિંગ। હવે આપણે એને સેન્ટેન્સમાં ગુજરાતી ને ઇંગ્લિશ, હું ઇંગ્લિશ શીખી રહ્યો છું એટલે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ। હું અત્યારે વિચારી રહ્યો છું, આઈ એમ થિંકિંગ રાઇટ નાવ। હું બરોડા જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ બરોડા। મારા મમ્મી ઠામ વાસણ કરી રહ્યા છે, માય મધર ઇઝ ડિશિંગ યુટેન્સિલ્સ or my mother is washing utensils or dishes। મારા પપ્પા છાપું વાંચી રહ્યા છે, માય ફાધર
ઇઝ રીડિંગ ન્યૂઝપેપર. મારી બિલાડી કૂદકો મારી રહી છે. માય કેટ ઇઝ જમ્પિંગ. મારા મામા લંડનથી આવી રહ્યા છે. માય અંકલ ઇઝ કમિંગ ફ્રોમ લંડન. તો આવા સેન્ટેન્સનું આપણે અભ્યાસ કરશું. મને ખાતરી છે તમે સમજી ગયા હશો. બસ આટલું ધ્યાન રાખવાનું. ખાઈ રહ્યો છું, એમ ઇટિંગ. ખાઈ રહી છે, ઇઝ ઇટિંગ. ખાઈ રહ્યો છે, ઇઝ ઇટિંગ. ખાઈ રહ્યા છીએ, આર ઇટિંગ. એમ ઇઝ આર પ્લસ V1 ING. આ એનું વર્બ ફોર્મ્યુલા કહેવાય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. જ્યારે પણ આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બોલવું હોય તો એમ ઇઝ આર પ્લસ V1 ING લગાડીને આપણે ટેન્સીસ પૂરો કરશું. મને પૂરી ખાતરી છે તમે સમજી ગયા હશો. આ વસ્તુ સમજાય, આ ટેન્સ સમજાઈ ગયા તો તમારી લાઈફમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે સિચ્યુએશનમાં, સેન્ટેન્સ એટલે સિચ્યુએશન, જ્યારે એ સિચ્યુએશન આવે તમે આરામથી બોલી, લખી, વાંચીને સમજી પણ શકશો. એટલે ફરીથી આપણે મળશું. અભ્યાસ કરતા રહેજો ને કાંઈ પણ વસ્તુ હોય મને મેસેજ કરો ને ક્લાસે રેગ્યુલર પ્રેક્ટિસ કરો. થેન્ક યુ.